હાલ તો પૂર્વ મંત્રી ધારાસભ્ય એવા કુંવરજી હળપતિએ ખેતરોની મુલાકાત લીધી હતી. માંડવી વિસ્તારમાં પાણીથી તરબોળ થયેલા ખેતરોની મુલાકાત લેવા ધારાસભ્ય દોડી આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને લઈને આ મામલે ધારાસભ્ય કુંવરજી હળપતિએ માંડવીના અમલસાડી ખેતરોની મુલાકાત લીધી હતી. ખેડૂતો સાથે વાત કરી હતી અને ખેતીને કેટલું નુકસાન થયું છે તેની વિગતો મેળવી હતી, જેને લઈને તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ સેવક, સરપંચ સહિત સૌને સાથે રાખીને સર્વે કરીને આ મામલે અધિકારીઓને ઝડપથી નુકસાનનો સર્વે કરવા અંગેની સૂચના આપવામાં આવી હતી. એટલું જ નહીં પણ આ અંગે તેઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને માંડવી વિધાનસભાના મત વિસ્તારમાં સમાવિષ્ટ માંડવી, અરેઠ, સોનગઢા તાલુકાના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવા માટે લેખિત રજૂઆત કરી હતી. આ અંગે તેઓએ કેબિનેટ કક્ષાના મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ રાજ્યના મુખ્યમંત્રીને આ અંગે પત્ર લખીને જાણ કરી હતી. 157 વિધાનસભાના અમલસાડી ગામના ખેડૂતોને વહારે હું પોતે 108 તરીકે પધાર્યો છું. જે વરસાદ પડ્યો છે ને તેને કારણે માંડવી 157 વિધાનસભામાં જે મારા આદિવાસી ખેડૂતો છે તે મોટાભાગના 85% ખેડૂતો આવેલા છે. એની સાથે સાથે કેટલાક ઉજળિયાત ખેડૂતો છે એમને પણ નુકસાન થયું છે. ખાસ કરીને ડાંગર અને શાકભાજીના પાકોમાં વધુ નુકસાન થયેલું હોય. મુખ્યમંત્રીનો આભાર પણ માનું છું કે સાથે સાથે એમણે તાત્કાલિક મારા જેવા ધારાસભ્યો અને અધિકારીઓને સૂચના આપી છે કે તાત્કાલિક એનું સર્વે કરવામાં આવે. અને ગઈકાલથી અમે સર્વે કર્યું છે અને તેમાં લગભગ માંડવી તાલુકામાં 265 હેક્ટર જેટલી જમીનનો અમે સર્વે પણ કરાવી દીધું છે. આગામી દિવસોમાં તાત્કાલિક એ સર્વે પૂરું થાય તે દિશામાં હાથ ધરવાના છે. અને ખાસ કરીને ખેડૂત જ્યારે કમોસમી વરસાદ પડે ત્યારે ખેડૂતને નુકસાન જે થાય છે અને એના કારણે ખેડૂત એ દેવાદાર બને છે, કંગાલ બને છે અને આર્થિક રીતે નુકસાન થાય તેને સરભર કરવા માટે હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જલ્દીમાં જલ્દી તકે ખેડૂતોને વહારે આવવા માટેની આહવાન કરું છું અને એમને નમ્ર અપીલ પણ કરું છું કે આ વિસ્તારના આદિવાસી ખેડૂતોને પડખે સરકાર ઊભી રહે. तो याद रखिए हमारा नाम हिमालय इंटरप्राइजेस, जियो मार्ट डिजिटल, मोहम्मदपुरा, भरूच सिटी में, जहां शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेस, जियो मार्ट डिजिटल, भरूच.